માહિતી ગુજરાત ન્યૂઝ એન્ડ એન્ટરટેઇનમેન્ટમાં આપનું સ્વાગત છે। આજની રાજકીય વાત ગુજરાતમાં ઠસોઠસ મજબૂતાઈ ધરાવતી ભારતીય જનતા પાર્ટીને તેના બે લગામ નેતાઓ કે કાર્યકર્તાઓના કારણે 2024ની આ લોકસભાની ચૂંટણીમાં મત માગવાને બદલે ઠેર ઠેર માફી માગવાનો કે મત ગુમાવવાનો વારો આવ્યો છે। રૂપાલા વિવાદના કારણે ગુજરાતમાં લોકોનો વિરોધ ગામેગામ ભભૂક્યો છે તો બીજી તરફ કિરીટ પટેલના શબ્દ બાણથી પણ ફરીવાર ક્ષત્રિય સમાજ વિંધાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। આ ઉપરાંત હમણાં જ એક સમૂહ લગ્નના કાર્યક્રમમાં ભાજપના ઋષિકેશ પટેલ અને હરિભાઈની હાજરીમાં સ્ટેજ ઉપરથી કોંગ્રેસના ઉમેદવારને સહકારની વાત થતાં જ ભાજપના નેતાઓનું નાક કપાઈ ગયું હોય તેવો ઘાટ થયો છે। આ જ પ્રકારની બાબત સાબરકાંઠામાં પણ બે લગામ નેતાઓ ભલે પાર્ટી આગળ ભાજપ કહેતા હોય પણ હૈયામાની વાત હોઠ પર આવવા દેતા નથી તેવું સ્પષ્ટ દેખાય છે। તો બીજી તરફ લોકો એમ પણ કહેવાય છે કે કોઈને બીવડાવીને કાઢી મૂકીએ તો તે આપણો થાય ખરો। તો બીજી તરફ અપક્ષના ટેકામાં જે ધારાસભ્યો કૂદકા મારતા હતા તેમનું ચૂંટણી ઉપર રાજકારણ કેવું હશે તે આવનારા સમય બતાવશે।